વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. એક દિવસ, બે દિવસ, 3 દિવસ કરતાં કરતાં આજે પુરુષોત્તમ માસનો 14મો દિવસ, અને 14મો દિવસ એટલે કથા શ્રવણના 14મા દિવસનો મહિમા. 14મા દિવસની અંદરની જે કથા સાંભળશો એની અંદરથી અતિ પ્રેમ અને પ્રીતિ ઉપજે એવી સુંદર મજાની કથા લઈ અને આપની સમક્ષ આવ્યો છું. ચરાચર જગતને બનાવવાવાળા ભગવાન શ્રી હરિનારાયણ છે. એટલે જ કહ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે કે આ જગતની ઉત્પત્તિનું કારણ પણ એ છે, એના સર્જનનું કારણ પણ એ છે, એના પાલનનું કારણ પણ એ છે, અને એના લયનું કારણ પણ ભગવાન શ્રી હરિ નારાયણ જ છે. અને આ નારાયણનો મહિનો એ જ ભગવાન કૃષ્ણનો મહિનો, એટલે આ પુરુષોત્તમ મહિનો. પુરુષોત્તમ મહિનાને અધિક માસ કહેવાય છે. અને અધિક માસની અંદર તમે જે વ્રત કર્યું હોય, જપ કર્યું હોય, તપ કર્યા હોય અને જે કોઈ પણ દાન ધર્મ કર્યો હોય એનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનાની અંદર મોટામાં મોટું કોઈ પુણ્ય હોય તો નદીએ નાહવા જવાનું છે. જો દરરોજ તમે ના નહીં શકતા હોય તો અધિક માસની અંદર જ્યાં પણ પુણ્યક્ષેત્ર સારામાં સારું તમારી નજીક હોય અને જ્યાં વહેતી નદી હોય ત્યાં જઈને અવશ્ય સ્નાન કરો. તેના સ્નાનનું ખૂબ મહત્ત્વ રહેલું છે. માત્ર પુરુષોત્તમ મહિનો કરવાથી મનુષ્ય માત્ર જ પોતાનું કલ્યાણ કરી શકે એમ નથી. પશુ પક્ષી કોઈ પણ વ્યક્તિ, માણસ તો જે આ વ્રત કરે એને સારા ફળ પ્રાપ્ત કરે જ છે, પરંતુ પશુ અને પક્ષી જે યોનિમાં જન્મ લીધો હોય એ પણ જો પુરુષોત્તમ મહિનો કરે તો એને પણ સારા ફળ પ્રાપ્ત થાય છે. આજે જે કથા છે એવી કથા આજે આપની સમક્ષ હું લઈને આવ્યો છું. આજે પુરુષોત્તમ મહિનાની જે કથાઓ આવે છે એ કથાઓની અંદર 14મા દિવસની કથા એટલે હરણ અને હરણીની કથા. એક હરણ અને હરણી હોય છે, એ નદીના કિનારે રહેતા હોય છે. સુંદર મજાનું જે નદીના કિનારે ઘાસ ઉગ્યું હોય એ ખાતા હોય, નદીનું પાણી પીવે અને આજુબાજુમાં રહે. અને અચાનક આ જે હરણ અને હરણી એકવાર નદીના કિનારે ઘણા બધા લોકોને આવતા જોવે છે, નદીએ સ્નાન કરતા જોવે છે, અને નદીએ સ્નાન કરતાં કરતાં કંઈક કથા વાર્તા કરતા હોય એ બધું જુએ છે. એટલે આ હરણ અને હરણીને એમ થાય છે કે નક્કી આટલા બધા લોકો નદીએ નાહવા આવે છે તો આનું અંદર કંઈક તાત્પર્ય હોવું જોઈએ, માટે આપણે જઈ અને તપાસીએ કે આ છે શું. ત્યારે હરણ અને હરણી આ બધા જે નદીએ સ્નાન કરી અને ત્યાં આગળ કાંઠા ગોળની કથાઓ થતી હોય એટલે બધા સાંભળે. એમાં પુરુષોત્તમ ભગવાનની જે કથાઓ બધી સાંભળતા હોય છે એમાં હરણ અને હરણીને કાને સાંભળવા મળ્યું કે પુરુષોત્તમ મહિનો એ અધિક માસ છે ને એની અંદર જે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે, આરાધના કરે છે, નદીએ નાહવા જાય છે, ગાયને ઘાસ ખવડાવે છે, અને જે કોઈ પણ વ્યક્તિ પુણ્ય અને દાન કરે છે, જે કોઈ પણ વ્યક્તિ શ્રમદાન કરે, કોઈની જોડે ધન સંપત્તિ હોય તો ધનનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કોઈ વસ્ત્રનું દાન કરે, તો જે કોઈ પણ પ્રકારનું દાન કરે છે એને ઉત્તમ પ્રકારના ફળ એને પ્રાપ્ત થાય છે. આવું જ્યારે હરણ અને હરણી સાંભળે છે ત્યારે એ બંનેને એવું થાય છે કે આપણે પણ પુરુષોત્તમ મહિનો નહીએ. પણ બંને વિચાર કરે છે કે આ નદીનું વહેણ બહુ ભારે છે અને આપણે જો નદીમાં નાહવા જઈશું તો નદીની અંદર ગરકાવ થઈ જઈશું, એટલે કે ડૂબી જઈશું. તો હવે આનો ઉપાય શું કરવો? એટલે બંને ઘણા બધું વિચાર કરે છે. ત્યારે હરણીને એક વિચાર આવે છે કે આ બધા જે નદીએ નાહવા જાય છે ત્યાં એક પાટ જેવું છે, પાટ ઉપર પોતાના જે વસ્ત્રો હોય નહીને આવે એટલે ભીના વસ્ત્રો એ પાટ ઉપર મૂકે છે ને એનું પાણી જે છે નીચે પાટની નીચે પડતું હોય છે. એટલે હરણ અને હરણી એ બે એવું વિચારે છે કે આ પાટનું જે પાણી પડે છે એ પાણીથી આપણે નહીં લઈશું. એટલે આ બધા જે નાહ્યા હોય અને એ જે વસ્ત્રો હોય એ વસ્ત્રો જે નહીને આવ્યા હોય ને પાણી હોય એ ગંગાજીનું જે નદીનું પાણી હોય એ નદીના પાણીથી આપણે નહીં લઈશું. આવો એક સંકલ્પ કરે છે. અને બીજા દિવસે જ્યારે બધા
હરિભક્તો નાહવા જાય અને પોતાના ભીના કપડાં ઉતારે અને પાટ ઉપર મૂકે એટલે પાટની અંદર જે કાણા હોય એમાંથી પાણી નીચે પડે ને નીચે ટપકા પડતા હોય એની અંદરથી હરણ અને હરણી સ્નાન કરી લે. આવી રીતે સ્નાન કરવા લાગ્યા. તેમાં જે ઘાસ ચારો જે ચરતા હતા એમાં પણ એમને એક જ વ્રત લીધું કે એક જ ટાઈમ આપણે ઘાસ ચારો ચરવાનો, બાકી ભૂખ્યા રહેવાનો. માટે એ રીતે હરણ અને હરણી બંને પુરુષોત્તમ મહિનાનો ઉપવાસ કરવા લાગ્યા. હવે દાનનું મહત્ત્વ આવે એટલે હરણ અને હરણીને દાન કરવાની ઘણી બધી ઈચ્છા થઈ કે આપણે દાન કરવું છે, પણ એમની પાસે તો પૈસા હોય નહીં, તો દાન કઈ રીતે કરી શકીએ? એટલે હરણ અને હરણીને ઘણી ઈચ્છા થઈ કે આપણે દાન તો કરવું જ છે, પણ કઈ રીતે આપણે દાન કરી શકીએ? ત્યારે એવામાં જે નજીકમાં એક ગાય માતા હોય છે, એ ગાય માતાને જુએ છે. એટલે હરણ અને હરણીને ઈચ્છા થાય છે કે આપણે ગાય માતાને ઘાસ ખવડાવીએ તો એ પણ દાન કર્યા બરાબર જ કહેવાય. પણ આ ગાય માતાને દાન ખવડાવવું કેવી રીતે? આપણે તો પાસે પૂરા લાવવા એ પૈસા નથી, અને આપણે ચારો લાવીશું કઈ રીતે ગાય માતા માટે? કારણ કે હરણ અને હરણી એ તો પશુનો અવતાર, એટલે પશુનો અવતાર હોય એટલે એની પાસે તો કંઈ ધન સંપત્તિ હોય નહીં. આજે ધન સંપત્તિની ચિંતા એ મનુષ્યોને જ છે, અને ધન સંપત્તિ માટે મોટા મોટા ઝઘડા, વેરવૃત્તિ અને ધન સંપત્તિ માટે સંબંધોને પણ ધ્યાનમાં ના રાખી અને મોટા મોટા કજિયા અને કંકાસ કરતા હોય છે. તો આ બધું મનુષ્યો જ કરે છે, પણ કંઈ પશુ અને પક્ષીને કંઈ ધન સંપત્તિની જરૂર હોતી નથી. માટે એમને કંઈ એની જરૂર નથી. એટલે પશુ પક્ષીઓ તો વિચાર કરે છે કે આ ગાય માતાને આપણે જમાડવા કઈ રીતે, ઘાસ એમને કઈ રીતે અર્પણ કરવું. ત્યારે વિચારે છે કે આ ગાય માતા જે છે એમને ઘાસ જ અર્પણ કરવું છે, તો આપણે જેટલું આપણા મોઢામાં આવે એ પ્રમાણે થોડું થોડું આ લીલું કોણું ઘાસ છે તો આજુબાજુમાંથી તોડી લઈએ અને એ ઘાસ જે છે આપણે ગાય માતાની પાસે અર્પણ કરીએ. એમ કરી અને હરણ અને હરણી પોતાના મોઢામાં જેટલું માય એટલું ઘાસચારો જે છે તોડી લાવે, અને તોડી લાવી અને પછી એ ઘાસચારો છે એ ગાય માતાને અર્પણ કરે. આવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આવી ઘણા બધા દિવસ સુધી જ્યારે ગાય માતાને ઘાસચારો અર્પણ કરે છે ત્યારે ગાય માતા મનુષ્યની વાચા ફૂટે છે અને બોલે છે ગાય માતા કે હે હરણ અને હરણી, તમે બંને મારી ખૂબ સેવા કરી છે, અને તમે જે મને ઘાસચારો અર્પણ કરો છો એનાથી હું ઘણી પ્રસન્ન છું. હવે હું તમને ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય એનો તમને રસ્તો બતાવું છું. અમાવસના દિવસે સામે તમને એક વૃક્ષ દેખાય છે, એ વૃક્ષ ઉપર ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન, પુરુષોત્તમ ભગવાન જે છે એ ત્યાં આગળ પ્રગટ થશે. અને પ્રગટ થાય એટલે તમારે જેમ મરતા હોય અને જ્યારે આત્મહત્યા કરતા હોય એવો ઢોંગ કરવાનો, એક રસ્સી લો અને રસ્સીને આમ ગળામાં બાંધી અને આમ જીવ તમારો આપતા હોય એવો ભાવ કરવાનો, એટલે ભગવાન સમજી જશે અને ભગવાન તમને દર્શન દેશે. એટલે આવો જે છે એ રસ્તો જે છે ગાય માતાએ બતાવ્યો. એ હરણ અને હરણી હતા, એમને ખૂબ ગાય માતાની સેવા કરી, અને જ્યારે અમાવસનો સમય આવ્યો ત્યારે હરણ અને હરણી જે ગાય માતાએ ઉપાય બતાવ્યો હતો એ પ્રમાણે કરવા લાગ્યા. થોડો રાત્રિનો સાંજનો સમય થયો એટલે તરત જ પુરુષોત્તમ ભગવાન જે છે વૃક્ષ ઉપર પ્રગટ થયા, અને પ્રગટ થતાં એમને જોયા. એને તરત જ હરણ અને હરણી જ્યારે એ રસ્સીથી ગળામાં નાખી અને મૃત્યુ પામતા હોય અને મરી જવાનો ભાવ કરે એવામાં તો ભગવાન ત્યાં પ્રગટ થઈ જાય છે અને બંનેને કહે છે કે અરે હરણ અને હરણી, તમે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, તમારા ઉપર હું ખૂબ પ્રસન્ન થયો છું, તમારે હવે શું કરવા મરવાની જરૂર છે? એટલે તરત જ ભગવાન જે છે એ રસ્સી જે છે બંનેની ઉખાડી નાખે છે અને બંનેને પોતાની પાસે બેસાડે છે. તે ભગવાન હરણ અને હરણી ઉપર પોતાનો હાથ ફેરવે છે, અને ભગવાન જ્યાં પોતાનો હાથ ફેરવે છે ત્યાં તો હરણ અને હરણીમાંથી જે હરણ હોય છે એ સ્વરૂપવાન યુવાન થઈ જાય છે, અને જે હરણી હોય છે એ યુવતી થઈ જાય છે. આમ એમને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થવાથી અને ભગવાનનો સ્પર્શ થવાથી વાચા એમને ફૂટે છે, અને વાચા ફૂટે છે એટલે ભગવાનની બંને જણા સ્તુતિ કરે છે, અને સ્તુતિ અને વંદના કરે છે. એનાથી ભગવાન પણ ખૂબ પ્રસન્ન થાય છે. અને હરણ અને હરણી જે મનુષ્યના દેહમાં આવેલા છે એમને ભગવાન કહે છે કે તમારા પુણ્યના પ્રતાપે હવે તમે મનુષ્ય દેહ પામી ચૂક્યા છો. તમારે હવે મનુષ્ય દેહ ભોગવી આ સંસારના બધા સુખો છે એ ભોગવવા છે, એ તમારે વૈકુંઠમાં આવવું છે. તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે કરો, એના માટે હું તૈયાર છું. એટલે હરણ અને હરણી કહે છે કે ભગવાન,
આ મનુષ્ય દેહમાં અમે જોઈ રહ્યા છીએ કે અનેક પ્રકારના લોકો, અને આ પૃથ્વી ઉપર અત્યારે કળિયુગના સમયમાં તો અનેક લોકો બધા પાપાચારી બન્યા છે અને અનેક પ્રકારના પાપો કરે છે. આ તીર્થ સ્થાનો પણ, તીર્થ સ્થાનોની અંદર પણ કેટલા લોકો કેટલા પાપ કરી રહ્યા છે. અમે અમારી નજર સમક્ષ બધું જોઈએ છીએ. માટે આ દુનિયાની અંદર એટલો પાપચારો વધ્યો છે કે અમારું જીવવાનું પણ અસહ્ય બની જશે. અમે જૂઠ્ઠું બોલી શકીશું નહીં, અમે કોઈના દુઃખો જોઈ શકીશું નહીં, કોઈનું વધારાનું લઈ શકીશું નહીં, અને કોઈના પ્રત્યે હીન ભાવના રાખી શકીશું નહીં. માટે અમે આ જગતની અંદર ઘણા બધા દુઃખી થઈશું. માટે એ ભગવાન, તમે જો અમારા ઉપર કૃપા કરવા ઈચ્છતા હોય તો અમને તમારી સાથે વૈકુંઠમાં જ લઈ જાઓ. આવી રીતે હરણ અને હરણીએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાને જે મનુષ્ય રૂપની અંદર જે દેહ પ્રાપ્ત થયો છે હરણ અને હરણીને, એવા યુગલ જે કહેવાય કે નવયૌવન યુવક અને યુવતીના સ્વરૂપમાં જે છે, એમને ભગવાન પોતાના વિમાનમાં બેસાડે છે અને બંનેને સાથે લઈ અને પછી એ વૈકુંઠમાં જાય છે. આમ હરણ અને હરણીને ભગવાન પુરુષોત્તમ ફળ્યા, એવી રીતે તમને પણ ફળે અને આપ પણ શુભ અને સારા ફળ પ્રાપ્ત કરો, એવી મારી મહેચ્છા. જય શ્રી કૃષ્ણ.